હા એ જે એસી નું કીધું હતું ને એ જરીક મુકાવડાવી દેજો. હા દામિની ભાભી હું પછી ફોન કરું હા તમને. એટલે આ તો અડધા સફરજન વાળો કા બટકું ભરી ગયું હોય એવું હે ને. જોવા તો દે ભૂંડો, આવું શું કરશો? આ બહુ મોંઘો છે, તૂટી ના જાય. હા કેટલાનો આવે? લાખ રૂપિયાનું. ₹1,00,000 આ ડબલું? હર માં ભાઈ રે કોઈરી ₹1,00,000. આમાં શું છે? લદાસે ઓલા પોલકાની હંધુઈ આપ્યું હોય ને સીવડાવા ઈ છે. ઓ વાહ બાપા રે, આ તું શું કેવડું સકદું કેવડું. એટલે ભૂંડિયા કેટલાનું આવ્યું? રેવા દો ને, તમને કહીશું તમને અત્યારે જ ચક્કર આવશે ને તમે પડી જશો. પણ તમારું ચકદું ક્યાં છે? ઝીણકો એવું એટલો કમથો મોતી છે. યુ નો હું ઈનો કરસ. યુ નો રેવા દો, નહીં આવે તમારામાં. હા જો ને ભૂંડો, હમણાં ખેતરમાં અમાર પાક હંધોય બળી ન ગયો તે મારા ઘરવાળા ક્યાંક પાછો પાક કરવો તો પડશે, તે હંધુય જોશે નહીં તે મૂકી દીધું ગીરવે. આ જો ને કેવડો બંગલો બનાવે છે રામજીભાઈ ની. હું તો ઈ જોતી જાતી હતી. અમાર તો કોણ જાણે એવા કરમ છે ને ભમરાડા, તે જોવાનું છે હંધુય કિસ્મતમાં. બોલ આ બધાના નસીબ સરખા થોડી હોય. આ પાકીટ તો અસલ છે. આવું કંઈક લઈ આવતી હોય તો શેરથી માર હાટું. અને આમ તો લાવી નો હાઈક તોય કાંઈ નહીં. તાર જવા દેવાનું હોય તને એમ થાય ને કે બહુ વાપરી લીધું, મને દઈ દેવું તમ તાર, હું વાપરી લઈશ. અરે બહુ બધા એવા પર્સ છે મારી પાસે જે મારે નાખી જ દેવાનું. એકચ્યુઅલી છે ને હું એકાદી 2 વાર જ યુઝ કરું અને પછી તો એ પર્સને નાખી દઉં. કેવું અસલ બોલ કા, મને તો બોલતા એ નો આવડે. પણ બોલો ને એકચ્યુઅલી. એક્ચ્યુઅલી રેવા દો, નહીં થાય ભેગું આવી તે. મારાથી નહીં થાય. એ હંધુય મેં હું શું કહું છું, કોક દી ઘરે આવતી હોય બેવા. હા તમને તો ખબર છે ને ભાભી કે તમારા ઘરે પંખો મણ ઠક 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 કરીને ચાલે છે. અને તો હમણાં હમો કર્યો એમ તો અમે હવે નથી થવા જાવ તો. પણ મને છે ને એસી વગર રહેવાની બિલકુલ ટેવ જ નથી. મને તો અહીંયા મુકાઈ દીધું છે. હા અહીંયા પણ ઠંડી ઠંડી હવા મારી. હા ઠંડી ઠંડી હવા આવે એટલા માટે. અને હું નીચે તમારું જેવું ઘર છે ત્યાં ચાલું ને તો મારા પગ ફાટી જાય. ના તમ તારે એવું સપલા પહેરીને હાલજે મારા ઘરમાં. બીજું અમે કોઈ નથી હાલતા. સપલામ ઘરમાં ન પહેરી જાવી, પણ તાર હાટું શું હું શું કહું છું, ઓલા અમારા કાકાજી તમને બોલાવે નહીં ને હોય તાર હાહારા બોલાવે જ નહીં અમને. આમ હામાં રેસ તો આમ બહાર નીકળીને કરતા વયા જાય, બીડી ફૂંકતા હોય આખો દી. તે ઈ તમને આ હંધુઈ લેવાની રજા આપે? ના નો પાડે? હા હવે જેની પાસે પૈસા હોય શું કામ ના પાડે? અમારી પાસે એટલા પૈસા છે, શહેરમાં પણ અમારે બંગલો છે, તો પછી શું હવે. હા હાસી વાત છે. તો તમે શેર કઈ જવાના છો? મહિના દીથી તમને અહીંયા જ ભારું છું, કેમ જાતા નથી? એકચ્યુઅલી હવે અમારે ત્યાં જવાની જરૂર જ નથી. અમે ત્યાં એટલું કમાઈ લીધું છે ને, હવે અમે કામ ન કરીએ ને તો પણ ચાલે. અમારી અંડર બહુ બધા લોકો કામ કરે, એટલે કે અમારી હાથ નીચે ઘણા બધા લોકો કામ કરે છે, એટલે એ બધા કરશે હવે. હે તે ક્યાં હંધાય માણા? તાર હાથ તો આર્યો, નીચે કોઈ નથી દેખાતું. વેત્યા નથી. ઠેક તો તું કેસ એટલે પૂછું છું. હા એટલે તો ત્યાં શહેરમાં કામ કરતા હોય ને. હવે અમે લોકો તમારા હાથ હોય અને કામ યા કરે. હા ભૂંડો આ તો બહુ સારું. હાલ મારે તો ઘર ભેગું જવું પડશે, બાકી મારા હાહુ તને ખબર નથી બાપા, મને બહુ બોલે. કામ કરવાનું નહીં. અમારા તો છે ને નોકરાણી છે ને એટલે વાંધો જ નથી. તો અહીંયા હંધે કામ કોણ કરે? અહીંયા તો હવે ગામડે આવીશું તો ક્યારેક થોડું ઘણું કામ કરવું પડે ને. કેવી અસલ લાગતી હશે કામ કરતી હશે તો. કા હારું હાલ જાઓ હવે તમે. 1 મિનિટ હું આ જોઈ લઉં જરાક. બટકું ભરેલું સફરજન. મન છે ને આમાં ફોન બહુ ગમ્યો, પણ આ બટકું ભરેલું હું લેવાનું દેતા હશે? આખું સફરજન દે જોવાનું મજા આવે. અડધાના જ પૈસા છે ને. હા હારું હાલ મહિલા પછી હો મળ્યા. હંધાય બરી ગયા, હંધાય વરત બરી ગયા. અને ખાતું નહોતું ને એટલું ઝાઝું મારું આઈજનું બરી ગયું. બહાર નો નીકળ્યો તો સારું હતું આના કરતા. તો શું થયું છે? તમે તો બસ વરકા જ નાખજો મને. તમે ને તમારો દીકરો ગમે એટલા હું ટીપીને દઉં ને રોટલા તો મારા ઉપર રાડે જ થતા હોય. ગોપી વહુ, શું થયું છે? તંબુરો મારો. તમારો તંબુરો? કઈ સમજાણું નહીં મને. આઈસ મેં જેટલા 2 રોટલા ખાધા હતા ને હંધાય મારા તો બળી ગયા. કા ગામમાં કોકે તમારો
એટલે કે તમને કોઈ બળતરા કરાવી? બહુ જ મરસા લાગ્યા મરસા. એ ભગવાન ભગવાન, તમને કેટલી વાર કીધું છે કે આ સ્વભાવ સુધારો. કોકનું જોઈને હું કામ આપણે બળવું? હું કામને ન બરું? ઈનો ઘરવાળો અત્યારે ખેતીમાં કામ કરતો હોત, ઈના બદલે જો શહેરમાં ઈ દીકરાને મોકલા કેવી જાવ જલાલી છે. જે હું થઈ ગયું? હા, કોની વાત કરો છો આ? આ પસા કાકાના દીકરાની ને વહુની. હા હા હા, પસા કાકા તમારા, એનો દીકરો ને વહુ, ઈ આપણા કરતા આપણા ઘરમાં વધારે રાજ કરે છે નહીં? હે ને? હું લેવાને રાસ કરે છે? હાસી વાત તો હવ કે મહિનો દીથી આવ્યા છે તો એમની જોઉં છું. ઈ પસા કાકા આજ ઘરનો માણા કહેવાય કે ન કહેવાય? અને એક તમારા ઘરવાળા હતા, મારા ઘરવાળા નડકો ભણાવ્યું નહીં, ભણવા મોકલા નહીં, અને જો અત્યારે ખેતરમાં તોડાવી બે માણા. હા તો શું થઈ ગયું? આપણે ખેતરમાં તોડાઈ છે પણ ભરીએ ભાણે ખાઈએ છીએ ને, એક ભાણે જમીએ છીએ ને. એવું ભાણું શું કામનું? એમના ભાણામાં તો કેવું હોય છે જોઈ તો ભૂંડો પૂછતાય ભૂલી ગઈ તમારા ભાણામાં શું હોય. હા તે આપણે ક્યાં નબળું ખાઈ છીએ? હે, આ અસલ ઘી લગાવેલા રોટલા ખાઈ છીએ, તાજા તાજા વાડીના શાક ખાઈ છીએ. આપણે હું કમી છે મને ઈ કયો તમે? મને અડધું સફરજન ગમી ગયું. હંધાઈ સફરજન મેં ખાઈ લીધા છે આપણી વાડીના, પણ ઈ સફરજન જેવી વાત જવા દ્યો. કેવું લાગતું તું, બટકું ભરેલું એક સફરજન એના હાથમાં હતું ને, બા તમે જોતા ભૂલી જાવ કે આહા આવું સફરજન ક્યાંય ભાડ્યું નથી. બટકું ભરેલું સફરજન? કાળા કલરનું. કાળા કલરનું સફરજન? તારે હા, તમે હું વાત કરો છો? કાળા કલરનું કેવું સફરજન આવે? ઈ મેં જોયું, એના ફોનમાં વાહે સોટેલું હતું. ભગવાન ભગવાન, આ તમારા પાસે છે જ ને ફોન? નહીં અપાયો મારા દીકરાએ તમને? હા, 3000 નું ડબલું અપાયું છે વળી. ઈ 3000 પણ આપણા માટે 3 લાખ જેવા કહેવાય. તમે સમજતા કાં નથી? જો મારી વાત સમજો. આ એના નસીબનું ખાય છે, આપણે આપણા નસીબનું ખાઈએ છીએ. કોણ શુક્રવારના મેં લક્ષ્મી માતાજીને વ્રત કર્યા હતા, ઈ હોતે બળી ગયા. એમની લક્ષ્મી માતાજી મારા પર જરાય દયા નહીં આવી હોય કે આ સોડી ભૂખી રહેશે, હું એના ઘરમાં રવી ના હાટતે, તોય એટલા ન આવ્યા જેટલા જોઈએ એટલા. આવે ગોપી બહુ આવે, હંધુય આવશે. મારી વાત સાંભળો, માતાજીને કરેલા વ્રત કોઈ દિવસ છે ને નિષ્ફળ જતા જ નથી. એ હું વળી કેવી બાઈ ને ડરેસ કેવો પહેરો તો, માર તો 5 મીટરની હાડી, અને તમે જો તો એવી રૂડી રૂપાળી લાગતી હતી ને, આવડું મંગલસૂત્ર, અને મારું તો મવું મંગલસૂત્ર મુકાવી દીધું ગીરવે. એકવાર પાક નિષ્ફળ ગયો, એમાં બાયડીને મંગલસૂત્ર મૂકી આવ્યા જઈને. ઈ તમારું મંગળસૂત્ર છોડાવી દે. હું આ વરહે પાક થાય ને, આ વખત પાકે તમારું મંગળસૂત્ર પહેલા છોડાવીશું. બસ આમ છે ને જીવ બાળવાની જરૂર નથી. હાલો, આ તમારા દીકરાના પેનટ બહે રૂપિયાના સીવડાવા દઈ દીધા ને તમારા ને મારા બ્લાઉઝ. હા તે કાંઈ વાંધો નહીં, આ વખત તમને દિવાળી જી જોઈ ને ઈ અપાવવાનું થાય છે અમારે, બરાબર? હજી દિવાળી હાઈલી જાય છે, કેદી આવે ને કેદી અપાવું. તમને કોઈ દી મારી દયા ન આવી. હજી કહું છું આપણે છે ને જમીન બમીન વેચીને વયા જાવી શહેર. ના ના હો, જમીન વેચવાની નથી થતી. આ જમીનની ઉપજથી જ તો આટલા વરહો આ ઘરમાં કાઢ્યા. અને છે ને એને જે મળે ઈ કદાચ આપણા કરતાં મોટું ઘર બનાવે, 56 ભોગ ખાય, કે પછી મોટી મોટી ગાડીઓમાં ફરે. આપણે છે ને એનો વધાર કરવાનો થતો નથી. ભૂખ બેઠી, આમાં લક્ષ્મી માતા શું કરે? હા, હું મને કોઈ દી આગળ આવવું જ નથી, આમ નામ જીવવું છે. આય ગોપી ગોપી, હે ભગવાન. હવે સમજણ થઈ ગઈ. લે આવી ગઈ તું ગોપી? ના જાઉં છું. કા શું થયું? લે પણ આટલી બધી ધુવા પુવા કા થાય છે? થાય બળતરા એવું બોલતી હોય ને તો થાય. બળતરા? આપણે તો વળી એની બળતરા છે. આ હમું કરવા નતું તો હમું કરી નાખ્યું. હવે શું છે? નહીં, તમને અને તમારા બાને તો આમ ખાલી 1 ટંકની 2 ટંકની રોટલી મળી જાય એટલે તમે તો રાજીને રેડ. કા તો એમ જ હોય ને, આ જીવનમાં બીજી બળતરા છે હે ની? ખાવું પીવું ને લેરથી જીવવું, બીજું શું હોય? છે પણ મારે તો હોય ને, તમારે કાંઈ ન હોય. તારે હે ની હોય? શું છે બળતરા? બોલ, શું થયું? મને તો એ થાય છે કે તમારા પસા કાકાના દીકરાને વહુન ઘર છોકરા થાહે તે કેવા હોના હિંડોળે હિચકશે, અને હું માર ઘર પાણું બંધા હે ને તો લાકડાને પાણું લેવાના પૈસા માંડે છે. ઠેક
ત્યાં પસા કાકાના ઘરની ચિંતા છે તને એમ કે ને? પસા કાકાના ઘરની નહીં, આપણા ઘરની ચિંતા છે. એમના ઘરની ચિંતા કર્યા જેવું છે? એમને તો હન ધુઈ ભગવાને આપ્યું છે. તો ભગવાને આપ્યું છે ને ભગવાનની મહેરબાની છે તો એ ભોગવે ને આપણે નથી ક્યાં દખી છે ખાવા પીવા તો મળી રહી છે ને. એમ ને એમ ભગવાન ન કરે મહેરબાની. આપણે છે ને એના હાટું શહેરમાં જવું પડે, કંઈક ધંધા કરવા પડે. પછી આવડા જો ગામડે કેવડું ઘર ખડકીને મૂકી દીધું. શહેરમાં જવું પડે. આ કાંઈ હેલી હુલી વાત નથી હો. આ શહેરમાં જવામાં ખર્ચા કેટલા થાય ખબર તને? અને આમે તે ત્યાં જઈને રહેવું હેલું નથી. ત્યાં કામ ધંધો તો આવડવો પડે ને આપણને. તે બહુ આપણે આમ હોય ને તોય મહેનત કરવી ને તો કંઈક થાય. અહીંયાથી ખેતર મૂકવું જ નથી. ખેતરથી આ ખોવડું ને ખોવડાથી ખેતર. આ તો ઘણું છે મને. તારે હું છે લાભ? હવે મેલ ને એ બધી ઉપાધિ. હવે એમને બંગલો છે તો છે, આપણે ઝૂંપડું છે તો ઝૂંપડું છે. કઈ એનો બંગલો પાડીને ઝૂંપડું થોડું બાળી નખાય. દામીની અહીંયા પવણીને આવીને તઈ ભૂંડી લાગતી હતી, અત્યારે હારી લાગવા માંડી. ઈ કમાય છે પૈસાનો. ઓલા બ્યુટી પાર્લરમાં જઈને અસલ મજાનું કરાવતી હશે હંધુ, એટલે આવી ભૂરી ભૂરી લાગતી હતી. હોય જે માણસ ભાઈ પૈસા હોય હંધુય કરાવે. પણ આપણે કેદી થાય એમની તમને કોઈ દી એમ નથી થાતું કે હું માર બાયડીને સારું જીવન આપું? મને એમ કોને તમે? તો હવે સારું હોય કે મોડું હોય, ભગવાને જીવન આપ્યું છે ને તો જીવી લેવાય. બહુ ફરિયાદ ન જીવી કરે. લેવાય આમ નામ હું મને મારી નાખો એમ કરો. આવું જીવન એના કરતા ઈ દામિની જોઈને તો પછી મને ઉકળાટ જ થાય છે. મને કે હક જ નથી પડતું. ઈ સારું જીવન હું ગુંડું જીવું છું. આ પણ બળતરા મેલી દે ને. આ બળતરા કરીશું તો બળતરા થાય ને તને. માર મંગળસૂત્ર લઈ આવજો. મંગળસૂત્ર લઈ આવું એમ? એટલે કેવી વાત કરે છે તું? અહીં ઘરમાં ખાવાના ફાફા છે ને મંગળસૂત્ર લઈ આવું? બોલી કે હાસુ બોલી ગયા ને ખાવાનું ફાફા છે એમ. આપણા છોકરાનું કાલ સવાર પાવણું બંધાય તો આપણે ખાવાનું ફાફા. હું મારા છોકરાને હું ખવડાવી? જે હું ખાતો હોય તું એને ખવડાવજે. હે ભગવાન, મારું મંગળસૂત્ર મૂકી દીધું હશે ગીરવે અને સોડાઈ નથી દેતા મને સોડાઈ દો. મારે બીજું કઈ નથી સાંભળવું. આ સોડાવા એવું આ કઈ તારું કઈ વેન છે? તારામાં કઈ આમ મગજ જેવું? તો મોય કહું લેવાનું મારું મંગળસૂત્ર. અરે ભાઈ ઘરમાં કઈ નહોતું ને પાક લેવો જરૂરી હતો તો પાક લેવા હારુંથી પૈસા જરૂરી હતા. હવે લીધું ને પછી બધું વાવ્યું ને પછી આ દીનોનાથ રાજી થાય તો ને. હવે એને બધું મંડાણ માંડ્યું હોય છે ને આ બધું થયું તો હું કરું? હું છે ને જ્યાં લગી મંગળસૂત્ર ન આવે ને ત્યાં લગી તમારા કીટા. એટલે કી એ પતિ પત્ની છે એ હું કરતા ને બટા આ તું મારી વાત સાંભળે. એ ગોપી થવાઈ ગયું તૈયાર? સારું તો સાંભળો હવે. શું? હું છે ને મારા પપ્પાને ફોન કરીને કહી દઉં છું કે હવે છે ને તમે ગાડીના એકે હપ્તા ન ભરતા. 5 હપ્તા તો એમના ભર્યા જ છે. પણ હપ્તા ભરે તારા પપ્પા એમાં વાંધો શું છે તને? મારા પપ્પા ગાડી ચલાવે છે, ગાડી તમે ચલાવો છો ને? પણ છું તો એનો જમાય જ ને. હા તો શું થઈ ગયું જમાઈ છો તો? લગ્ન કર્યા ત્યારે એવું કીધું તું કે પપ્પા હું ગાડી લઈશ તો તમારે હપ્તા ભરવા પડશે. છેલ્લા 5 હપ્તા મારા પપ્પાએ ભર્યા. તમે શું કીધું હતું કે હું પછી પપ્પાને આપી દઈશ, મારી પાસે અત્યારે નથી. તો શું થયું હવે? હવે મારા પપ્પા એકે હપ્તો નહીં ભરે. પૈસા ભરવાની ટેવડ ના હોય ને તો ગાડી લેવાય જ નહીં. પણ હું ક્યાં ના પાડું છું તારા પપ્પાને પૈસા દેવાની? જ્યારે મારી પાસે પૈસા થશે એટલે આપી દઈશ. અને આમ પણ પેલા ઘણું મેં મારા પૈસા કર્યું જ છે ને. રહેવા દ્યો. થઈ રહ્યું એ તો થઈ રહ્યું કે તમારી પાસે પૈસા ભેગા થાય ને તમે દેહો. હાંધી ખબર જ છે ને તમને તે ને મને તે હું કામ અહીંયા ટોચાણા છી. અને એટલી સારી નોકરી હાલતી હતી તમારી, બધું બરાબર હતું. ત્યાં તમને ઘોટાળો કરવાનું કોણે કીધું તું? તારી હાટું. મારી હાટું? હા મેં કીધું તું. તે કીધું ભલે ન હોય પણ તારી જરૂરિયાત જોઈ છે. આ તારી ડિમાન્ડો જોઈ છે. દિવસે ને દિવસે વધતી જ જાય. કઈ ડિમાન્ડ પૂરી કરીને ઊંધા વળી ગયા? રેવા દેજો. મારા બાપ પાસે એટલો પૈસો છે ને કે મેં તમારી પાસે એક વસ્તુ નથી માંગી. પણ નહીં, આ તો શું છે તમારી નીતિ જ ખોટી હતી ને એટલે ઘોટાળો કર્યો તમે. હા આનથી નીતિ ખરાબ તો અમારી જ હોય ને. તમે તો હાવ નીતિવાન. સવાલ જ નથી ને. એ હારું જે હોય તે. પણ હું શું કહું છું સમજો, મારી વાત સાંભળ. હમણાં થોડોક સમય ભલે ને તારા પપ્પા 1-2 હજી હપ્તા ભરતા, જરાય નહીં. ને હપ્તા હવે વૈધા કેટલા? મારા પપ્પાએ ઠેકો નથી લઈ રાખ્યો કે તમે કોઈ પણ વસ્તુઓ છોડાવો ને
તો એ એના પૈસા ભરે. અરે પણ મને વાંધો નથી, તારા પપ્પાને કઈ વાંધો નથી, તો તને તો વાંધો ના જોવો જોઈએ ને તારા પતિને મળે છે અને તારા પપ્પા પાસેથી જાય છે. છે તો મારા પપ્પાના જ તે ને, એટલે મને વાંધો છે. મારા પતિ પહેલા મારા પપ્પા. આમ જો હું તારો જ છું ને. નથી જોતા બાપા, હવે આવા પતિ નથી જોતા મારે. બસ હા, તારા પપ્પા પાસે આટલા બધા પૈસા હતા ને એટલે જ મેં તારી સાથે લગ્ન કર્યા હતા. એ તો ખબર જ છે, વર્તી જ ગઈ છું તમને કે મારી યાર તમે શું કામ લગ્ન કર્યા ને. હાથ જોડતા હતા કે આપણે બંને લગ્ન કરી લઈએ તો કેમ રહે. અને મારા પપ્પાએ બુદ્ધિ વગરના ખબર નહીં શું જોઈ ગયા કે છોકરો બહુ સારો છે, રૂડો રૂપાળો છે. આ તે છે તો છે, તને એટલો જ ગમું છું, પણ આ તો પૈસાની બાબતમાં કોને જાણે શું થાય છે. થાય જ ને, મારા પપ્પાના પૈસા છે, પૈસા પાછા આપી દેજો ને. આ વખતે હપ્તો નહીં ભરે પપ્પા. એ સારું, આ વર મરી જાય ને તો પાણી નહીં પાતું. પપ્પાના પૈસા. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. હા, હું કરું? બેઠો શાંતિથી ખાઈને. મારે તમારે છે ને જરૂરી વાત કરવી હતી. જરૂરી વાત એટલે હું વાત કરીશ? જો બાપુ, વાત જાણે એવી છે ને કે હમણાં મારી હાલત બહુ ખરાબ છે. ત્યારે એક હાંધો શું તો ટેર તૂટે છે. તો મારી એવી ઈચ્છા હતી કે થોડા ઘણા રૂપિયા તમારી પાસે પડ્યા હોય તો રૂપિયા આપો ને, જેથી કરીને હું કંઈક નવો ધંધો ચાલુ કરું. તું તો એમ કહેતો હતો કે 100 મહિના કીડે તમે ખર્ચો કર્યો પાછો આવી દે, એને બદલે નવા માગવા આવ્યો. અરે મારે આપી જ દેવો તો બાપુ, પણ આ મારા નસીબ છે ને મારા કરતા 2 ડગલા આગળ જ હોય, મોર ને મોર. અરે મેં તને અહીંથી મોકલ્યો તો નોકરી કરવા. નોકરીમાં સરસ ગોઠવાઈ ગયું હતું. શું કામ આ બધા ઉટપટાંગ ખેલ કરવા જોઈએ? મેં કાંઈ નથી કર્યું બાપુ. આ તો લોકો છે ને ખોટા મને બદનામ કરે છે. બાકી વાઘ બીજાનો હતો ને ઢોળ્યો બધું મારી નાખે. એ તો ગમે એની પૂંછડી દબાય ને ત્યારે વાંક એવો જ કાઢતો આવે કે દુનિયા ખોટી વાતો કરે. આપણી કાંઈક માથાકૂટ થઈ હોય તો જ આ બધું થાય. તો જ્યારે કહેવાય ને કે હાસુ સામે આવે ને ત્યારે ખબર પડે કે કોણ હકીકતમાં હાસો છે ને કોણ ખોટું છે. ત્યાં લગીમાં તારી તો કઠણાઈ બેસી ગઈ ને. એટલે તો કહું છું બાપુ કે મને થોડાક રૂપિયા આપો ને તો હું કંઈક નવું ચાલુ કરું. રૂપિયા જો હટાણે કાંઈ છે ને, જે કાંઈ માલ પાણી હતા વેચી અને તને આપી દીધા હતા. ઉપરથી કરજ કર્યું હતું. એક કામ કરો ને, આ માથે કરજ થઈ ગયું છે અને તમારી પાસે કાંઈ વાપરવાની વધ્યું નથી, તો જમીનમાંથી 1-2 વીઘા ઉડાડી નાખો ને. હવે જ્યાં નજર ગઈ છેલ્લે. પણ આમ જો હું રડતો થઈ જાય, સારા પૈસા આવશે ને એટલે આપણે 2 વીઘા જો માઇનસ કરીએ હે ને તો પાછી 5 વીઘા પ્લસ કરી નાખશું. ના ભાઈ ના, મારી એવા કઈ ખ્યાલ કરવા નથી. આ અમાનત છે ને મારા બાપ દાદાની, મારી નથી. એટલે એને વેચવાની વાત તો કોઈ કરતો જ નહીં. ખરા જો તમે બાપુ, આ બીજા બાપ છે ને પોતાના દીકરા માટે હું નથી કરતા, અને તમે તો દીકરાને સીધે નાક પાડી દો, પછી તંબુરો પગભર થાય દીકરા. કર્યું જ છે બધું. 12 મહિનાના દાણા માંડ રાખ્યા, બાકી વાપરે નથી. જો હશે, હવે ભૂલ થઈ ગઈ મારાથી, ન બોલતા બોલાઈ ગયું. પણ હું કહું છું, એકવાર વિચારો ને મારા હાટું. આ તમે કાંઈ નહીં તો 2 નહીં તો 1 વીઘો વેચી નાખો. વિચારવાનું ક્યારે હોય? બનાવટી વાતો કરવાની હોય ને તો. આજે હકીકત હતી એ પડદો ખોલીને તને કહી દીધી. હવે આમાં વિચારીને કરવાનું હું? સારું, તમને જેમ સારું લાગે ને એમ કરો. આ દીકરો જીવે મરી જાય, ઘરમાં કોઈ કાંઈ ફેર નથી પડતો. જ્યાં નોકરી કરવાની ધંધા દીકરા થયા આડાવલા ફતવા કરે ને પછી હલવાઈથી કે બાપની માથે નાખી દે. હોય પેલા કોને ખબર છે એમાં કેદી જવા. એ ભાભી, શું છે? કેમ આજે મને રોકી નહીં, મારી સાથે વાત ન કરી? કેટલા ખોખારા ખાધા મેં. નહોતું ધ્યાન તો હવે ધ્યાન નહીં દ્યો. કેમ ધ્યાન નહોતું? તમારું તો ધ્યાન બધે જ હોય ને. આખા ગામમાં જો તમે તમારા ઘરમાં હોય ને ગામના પછવાડે કઈ થતું હોય ને તોય તમને ખબર હોય. હું કરું ધ્યાન રાખીને? ખાલી જોઉં કે તે સાચા હીરાની બુટી પહેરી છે ને સાચું મંગલસૂત્ર પહેર્યું છે ને 1000-1500 નો ડ્રેસ પહેર્યો છે ને. ચપ્પલ રહી ગયા કેટલાના છે? શું લાગે છે?
100 રૂપિયાના હશે. 1500 રૂપિયાના છે. 1500 રૂપિયામાં મારે આખો મહિનો કાઢવાનો હોય કરિયાણામાં. પણ શું થયું છે, તમારું મૂડ કેમ નથી આજે? હું છે ને આખા ગામ મારે કીટા સૌ. પણ શું કામ? મારું મંગળસૂત્ર ગીરવે મૂક્યું છે, કોઈ લાઈ નથી દેતું. અચ્છા, તું મને પૈસા આપીશ તો હું છોડાઈ જાઉં. એ તો મારે ગોતવા પડે છે. પૈસા એમાં એવું છે ને કે મારે ગોતવા પડશે. ક્યાંથી? ઘરમાં ઠેક તમે તો હંતાડીને મૂકતા હશો ને. મેં એવું સાંભળ્યું છે કે આખા ગામમાં એવું હરપંચ સાહેબ છે ને એમણે બધું લિસ્ટ બનાવ્યું છે અને એમાં એવું આવ્યું છે કે મોટા મોટા ઘરના 5 લોકોના નામમાં એક નામ તમારું આવ્યું છે. હા, હોય જ ને. મોટા મોટા 5 લોકોમાં અમારું નામ હોય, મોટા મોટા 1 લોકોમાં નામ હોય ને તો એ અમારું જ હશે. અને છે ને મોટામાં મોટા જે 5 લોકો હોય ને ગરીબ લોકો એમાં અમારું નામ છે. એમાંય તે 5 નહીં ને 1 હશે ને તોય તમારું જ નામ આવશે. એવું કઈ નતો. એ 5માં 5મો નંબર અમારો છે. 1 નંબરનું ઘર તો ઓલા કાનજી કાકા નથી, એ ભીખ માંગીને હાલે છે ને એમનું ઘર, એમનું નામ છે. અને 5મો નંબર અમારો છે. બસ 6ઠ્ઠો નંબર આવશે એટલે અમે આવી જ જશું એમાં. હે કઈ નહીં, એ તો હું એમ કહેતી હતી કે ભાભી અમે છે ને હમણાં નવી બહુ જ જીવ બળે છે, બહુ જ. એમ થાય છે કે 5 ગરીબમાંથી 5 પૈસાવાળામાં કેદી અમારું નામ આવશે. એના માટે પૈસાવાળા થવું પડે ને. કંઈ વાંધો નહીં, તમે છે ને એક કામ કરજો. અમે છે ને એક 4 વ્હીલ છોડાવવા જવાના છે. એક તો છે જ અમારી પાસે, પણ અત્યારે બીજી એક છોડાવી લઈએ મારા માટે. તો તમે તો ક્યારે જોઈ નહીં હોય, તમે શોરૂમ નહીં જોયો હોય ક્યારે. શેનો? 4 વ્હીલ નો જ ને, 2 વ્હીલ નો નહીં. એટલે 4 ગાડી વાળી. 4 ગાડી વાળી. 4 ટાયર હોય, 2 આગળ 2 પાછળ. ગાડી બોલ ને, ગાડી. એને કાર કહેવાય. શું કહેવાય? કાર. કાર. તને આવડે ગાડી હકાવતા? હા તો તું મને બેહાડી વાહે. હા, કેમ નહીં, બાજુમાં બેસાડીશ. તો હારું. ઈવડાઈ છે ને તો સકડોય નથી આવડતો. બોલ, મેં એકવાર સપનામાં જોયા હતા સકડો હલાવીને જાતા હોય ને એવું, પણ હાસામાં તો ઈ ન ભાયરું કોઈ દી. કઈ વાંધો નહીં, બધાના નસીબ સરખા થોડી હોય ભાભી. ચાલો હું જાઉં મારા રસ્તે. કેટલુંક ભગવાન, કેટલુંક. તમારા દીકરા ક્યાં છે? ઈ આવે જ છે. કા ગોપી, આજે બેસ થાળી? મારે નથી ખાવતી એમાં. કેમ નથી ખાવું? કા નથી ખાવું? તમને ન બતાવો, તમારા રૂકીટા શું ને હા ના હા, તું કીટા છે તું. એ અમાર બેની વાત છે. નાના છોકરા જેવું કરે બા. ના ના, તમાર બેની વાત છે એટલે હું અહીંયા ઘરમાં જ રહું છું ને. હે જો, ગોપી બીજું બધું જે કાંઈ પણ હોય, હવે કાંઈ અન્નનું અપમાન થોડી કરાય. ખાઈ લે ને 2 બટકા હારવાર. ના ના, એને નથી ખાવું તો આપણે નથી ખાવું. હું લેવા તમારે નથી ખાવ? આ તું નથી ખાતી તો અમારે શું ખાઈને કરવું છે? માન તો દાઈ જ છે એટલે નથી ખાતી. તમારે શું છે? હાની દાઈસ છે. શું છે? ખોલીને જોવો તો ખબર પડે શું છે. હા, શું છે? મારું મંગળસૂત્ર તમે લઈ આવ્યા? બા આ હું આ ક્યાંથી આવ્યું આ? તો તમે નથી લાવ્યા તો બાપ હું લાવી તમે કેવી રીતે લાવ્યા? તમારા પાસે તે પૈસા નહોતા? નહોતા પણ ક્યાંથી લાવ્યા? હવે એમાં એવું છે, હાસે હાસું કહી દઉં તમને લોકોને. હા, કહી દો. આ તાર બાપુએ મને બુટિયા કરાવી દીધા હતા, યાદ છે તને? હા, હું નાનો હતો ત્યારે. એ બુટિયા હતા લગ્ન મેં હાસવીને મૂક્યા હતા. હવે સંકટ સમયે કામ લાગે એ હું સમજતી હતી, પણ હવે જ્યારે વહુનું મંગળસૂત્ર ગીરવે મુકાઈ ગયું ને તે દીથી એના મોઢાની રોનક ચાલી ગઈ હતી. તે મેં બુટ્ટી વેચી અને આ મંગળસૂત્ર સોડાઈ લીધું. બાપુજી આપેલી બુટી વેચી નાખી? ભલે ને, બુટ્ટી વેચાઈ ગઈ. બા પણ જ્યારે આપણે પાક નિષ્ફળ રહ્યો અને મારું મંગળસૂત્ર મૂકવાની વાત થઈ ત્યારે તમે એ બુટી ન મૂકી. એ બીકમાં કે નહીં ને સોડાવી નહીં હકીને વેચાઈ જાય તો પછી હવે શું લેવાને? કહેવાય છે ને બેટા,
કે બાળકોના સુખથી મોટું કોઈ સુખ જ નથી. અને તમે બંને તો મારા હૃદયના એટલા નજીક છો કે ન પૂછો વાત. બા મેં જીદ લીધી એટલે તમારે બુટી વેચવી પડી ને. બેટા, તે ભલે જીદ કરી, તું ઘરની પોતાની છો, તને એમ લાગ્યું ને કે મારે એ વસ્તુ જોઈ છે, તે કાંઈ વાંધો નહીં. જો બુટી ગઈ પણ તારા ચહેરા પર સ્મિત આવ્યું ને, એ મોટી વાત છે. સમજી? તારું મંગળસૂત્ર આવ્યું ને, હવે હાલ કાલ સવારે ઉઠી જાગી માતાજી આગળ મૂકીને પછી છે ને પાછું પહેર લેજે હો. સારું, હવે મારે થાળી લેતો, બહુ જ ભૂખ લાગી છે. ના ના, કા આજે તો આપણે એક ભાણે જમવાનું છે. હા, હું વહુ એક ભાણે જમશે અને મારો દીકરો પણ હું નહીં ગમું. ક્યાં? આ તો કીટા છે મારી યારે. હવે થઈ ગઈ ને બુચ્ચા? હા, હાલ. તમે પેલા હાથ તો ધોઈ આવો, બે એમને બેહી ગયા છો. જાઓ ત્યાં હું ખાવાનું કાઢી લઉં. એ હા હા, હાલ હવે હાથ ધોવા. હાલો વાહ, હાલો થઈ બીજું તો હું. હા. બાપાને કીધું તો બાપાએ ના પાડી દીધી, બાઈને કીધું. કાંઈ કામ ધંધો જ તમારે? હે કાંઈ કામ ધંધો છે? આખો દિવસ અહીં આવીને આ બેસી ગયા આરામથી. કાંઈ ન હોય તો ફોન લઈને બેસી જશે. એ હંધુય જેવું ઈ. આ શું હતું? આમ તો લે આ એમને મેં મારા ઉપર હાથ ઉપાડ્યો. મારા બાપે છે ને તમારો માર ખાવા મને નથી મોકલ્યો, સમજી જાજો. માર્યું મેં માર્યું તને? મારું તેને આ ઘોકો જ મારી દીધો મને. શરૂઆત તો તે કરી, ત્રણ ચાર તો તું મારી ગઈ ગોકા. તો તમે તો ઘોકા ખાવાને લાયક છો, કામ ધંધો કઈ કરવો નથી, આખો દિવસ ઘરમાં બેઠા રહેવું છે. ન્યાય ભાંગરા વાટીને અહીંયા વહી આવ્યા છો. એટલે મારે તો કરવું જ છે, મારે તો હંધુય કરવું છે. પણ કઈ કોઈ કરવા દે તો ને, બે પૈસા આપે તો ને. આ તું તારા બાપાને કઈ કહેતી નથી, તારા બાપા પૈસા દેતા નથી, અને રહી વાત મારા બાપાની તો ન્યાય નાવાના નિસવવાના પૂરા કરી દીધા. મારા બાપે છે ને તમને ગોદ નથી બેહાડ્યા કે તમે કયો એટલે તરત પૈસા અરે આપી દે. જમાઈ તો શું ને, અરે જમાઈને તો હાહરા છે ને એવી રીતે રાખે આમ રાજાની જેમ. પણ તું છે ને મને રાજા બનવા નહીં દે, તારે તો છે ને ભિખારી જ જોતો છે. ભિખારી? હા, અને તમે ભિખારી રહેવો ને, કદાચ મારા પપ્પા તમને સોનાનો વાટકો આપી દેવો ને તોય તે તમે તો ભીખ જ માંગશો. હું સોનાનો વાટકો વેચી દઈશ ને કંઈક નવું સારું કરીશ. તમે છે ને વધારે માથાકૂટ ન કરો. હો વાતની એક વાત છે, હવે હું છે ને અહીંયા રહેવાની નથી, બરાબર છે? તો ક્યાં જવાની છે? હું જાઉં છું મારા પપ્પાના ઘરે. હું કામ? હું ડાયટુસ ને જેસે ની બધું ન્યા ડાયટું છે. આ ભૂલ થઈ ગઈ મારી, તમારી હારે લગ્ન કરીને અહીંયા આ તો આવતી બે કોથળા ભરતી આવજે, ડાયટુ હોય ને તો કાંઈ જરૂર નથી. હવે તો એક રૂપિયો તમને નહીં મળે. હવે તો ફાઇનલ. કાળા તડકાનો જે કીરો સળાવ્યો છે. આ જોન તમારા દીકરાનો બહુ હુવા ટાળે હક નથી લેતા, કોઈ ખૂતા હોય ને બે ઘડી હુવા નથી દીધા. બાપ દીકરાને બીજું કાંઈ કામ છે હુવા સિવાય? હા, કામ તો તારા જ છે બધા. હું શું કામ કરું? મારા બાપા પાસે બહુ પૈસા છે, કામ તમારે બે કરવાની જરૂર છે. તમારા બાપા પાસે પૈસા નથી. ઘેરે છે આયા નથી. એવા હાથ લાંબા ટૂંકા કરે છે ઓલાની સામે. હા તો કરે, કારનામાં એવા જ તમારા દીકરાના. હું છે ને હવે ગામમાં ખોટી ફાકા ફોજદારી નહીં કરી શકું, ઠીક છે? એટલે હું જાઉં છું મારા પપ્પાના ઘરે. જ્યારે તમારી પરિસ્થિતિ સારી થઈ જાય ને ત્યારે મને લઈ જાજો. મને બહુ કેવળ છે તને ગધરાવાની, કે ત્યાં જ આવશું. આયા સાડી મની બે કાચના રોટલા ખાઈને પડી રહે ને શાંતિથી. ઓ ડોહા બાપા, તમે હે ને મને કહો છો, આ તમે જે રીતે મને કહો છો ને એ રીતે તમારા દીકરાને કીધું હોત ને તો આજે એવી રીતે રસ્તે ન હોત. તારી જેમ જીભડીની ચાક તમારી હામો કે તોડી નાખ્યો હોય અટાણે. અરે બાપા એક મિનિટ. તોડી નાખો હોત ને, બે ઝાપટ મારી હોત ને તો ખબર પડે. મારી વાત. ભોપાળો તો ન કરત. અરે પણ તું એમ કહે છે ને કે તું તારા બાપાની ઘેરે જાય છે જ્યાં સુધી મારી પરિસ્થિતિ સારી ન થાય ને ત્યાં હું, હા અને નહીં થાય તો મારી પરિસ્થિતિ સારી તો ન આવું ને તો પોરું, પછી છૂટાછેડા. કાંઈ શરમ આવે છે કે નહીં? છૂટા છેડાના હવા ગયા બે દિવસ ખરાબ હોય ત્યાં ભાગી જવું, બાપાને ઘેરે વહી જવું. તમે ને તમારા દીકરા એટલા ભોપાળા કર્યા, એટલા ભવાડા કર્યા, તમને બેયને શરમ ન આવી તો મને હેની શરમ આવે? ભવાડા તો તું કરશો ફળિયા બીબી આજુબાજુ બધા હા આપણે કઈ શરમ થાય કે નહીં? હા. હવે તો ભલે ને બધાય સાંભળે, મને કાંઈ કોઈની બીક નથી. હવે તો બધાયની સામે જે છે ની આવી જ જાય ને તો સારું. હા, બાકીની બાપ દાદાની આબરૂ લીલામ કરો હજી. હા, લબ 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 ચોટી છે. કોની સામે બોલે કે ભાન છે કે નહીં? જો ડોહા બાપા બંધ થઈ જાજો હો. ઉંમરનો લિહાઝ કરું છું. હા, નકર હું કરી તું નગર મજા નહીં આવે. હા, હવે તારી સાવ. બાપા લાકડી મારશો એમ? લાકડી મારશો? બાપા. જો હજુ કહું છું લાકડી મૂકી દો. બાપા બાપા ઈ મારી બા નથી, તમારી બાપા બાપા ઉભા રહ્યો.
અરે જાતી જગ્યા હાથ નો ઉપાડે નો હારા લાગે આમ તો જો ગામ તું કે જોવે ગામ જોવે બાપા જવા જો ને બાપા બાપા અરે બાપા 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 ઉભા રહ્યો બાપા એવું ન કરો બાપા હા આમ નહીં સુધરે મારે કડવી કાકી પાસે જવું જ જોઈએ એ કાકી એ હા બોલ બોલ. ઓલા પસા કાકા એની વહુની પાછળ લાકડી લઈને દોડ્યા છે ને મારે છે ક્યારના મેં રોકવાની ટ્રાય કરીને તો મને તો અહીંયા 2 લાકડીઓ મારી હું વાત કરસ આલા હું થયું આ કે છે કે પસાભાઈ છે ને આ આગરાની વહુની પાછળ પડ્યા છે કઈ લાકડી લઈને. આ તો બા ગામ ગજાવ છે હાલો હાલો જાય જટ હાલો તું તાર ઘર જા અમે જાય હો. એ કોપલી આય જટ આય ગામ પછી આમ નો દેખાડો થયો ઉભા રહ્યો બાપા 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 નહીં બાપા 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 નહીં બાપા રેવા જો બાપા નહીં બાપા 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 મારી પાસે એક જ બધી છે તમારી તો વહી ગઈ બાપા બાપા નહીં બાપા પસાભાઈ બાપા 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 પસાભાઈ પસાભાઈ બાપા બાપા બસ કાકા બસ બસ હું બાપા થયું છે પણ હું થયું છે પસાભાઈ પસાભાઈ હા બસ હવે આખું ગામ ભેળું થયું જવો જ ખરા હું થયું છે ઈ બોલો. ધમકી મારે મારે તો આ મૂંગો મેં એમ કે તારી એ બાપા બસ 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 બાપા ગરબડ પણ છે કે પણ આમાં હું બાકી રહ્યું બોલવામાં દેખાડવામાં અને અમે જોઈ લીધું તમને હા હા અને તમને છે ને હા હસડે છે થોડી નિરાત લ્યો પસાભાઈ થોડી નિરાત લ્યો. બાપા મને કહે છે કે ડોહા મૂંગો મેં તારી અઢી ફૂટડી મારી હામે ટણી કરસ પસાભાઈ શાંત રહ્યો ભાઈ માવતર કમાવતર થોડી હા બાપુ અને જો મારી વાત સાંભળો એને ઘેર રાતી હોય ને તો જવા જો તમારી તો વહી ગઈ એટલે તમારે બા તો જતા રહ્યા મારી પાસે નાની એવી છે તો રહેવા જો નહીં ઓય તો આટલે ભાંગી રાખી નહીં. હાલી અક્ષતા હે ને ઘડીક નો આવ્યા છે તો એનો પિંડલો ભાંગી ગયા પણ આ હંતે જોવા ચડ્યા એટલે એમ નીકળ્યા બહાર હા હું થયું છે પસાભાઈ મેં પૈસા ના પડીને હા એટલે મારી સામે દાદા ગઈ મારી સામે ચીપડી આપી પણ હાના મને પૈસા કે તું મૂંગો મેં બાપો ડોહા એમ પછી માંડીની વાત કરો આ માંડી દીધી હાથમાં આવી ગયો તો માંડી દીધી હોત એટલે જવા દો ને તમે વવારું થઈને આમને આમ બોલો છો એટલે મારી એક વાત દેખાય છે કે મેં મૂંગા રહેવાનું કીધું પણ ભૂખા મૂંગા રહેવાનું કીધું એને જ દેખાતો જો આ ઘરની ઇજ્જત રોડ પર તમે લાવી દીધી છે હો રસ્તા પર આવી ગયા છીએ પણ ધીમે બોલો ને પસાભાઈ ઈ તો સોરામાં ગણાઈ જાય તમે વડીલ છો તમે તો જરા વિચાર કરો. અને એ વિચાર કરો આ ગામમાં 5 બેય છે અને બધાની વચ્ચે તમને ઊભા રાખીને તમારા બધાને આમ તઈને ત્યાં હામાં રાખીને તમને બધાને કહે કહી દે મારી સામે નો બોલો કોઈ દી અરે પણ આટલી બધી વાત આગળ વધીશ કેમ પસાભાઈ? અરે ઈ પૈસાની વાત કુટુંબા મને કે ડોહા તું મૂંગો મેં નકર મારે કઈ કહેવાય રહે આ કે પૈસાની સગવડ નહીં થાય તો તે કે હું સૂટા શેડા લે પણ બાપણ કાટિયા ભાગી નાખું એને બાપણ ઘેર જાય તો પસાભાઈ પૈસાની હું કહું છું લ્યો ને આ શહેરમાં તમને બધાને એવું લાગે છે ને કે કાઈ નથી એવું બહુ મોટો ધંધો છે પણ એવું કોણ ન્યા છે ને નાની એવી વાત હતી મોટી કાઈ નહોતી એક મિનિટ. આ તો મારા બાપાને થોડોક મગજ થોડોક આમ વધારે ને એટલે ન્યા છે ને નોકરીમાં ભગા મારીને આવ્યા છે ઘોટાળો કરીને આવ્યા છે અમાર પાસે હવે કાંઈ વધ્યું નથી એટલે ભૂખ પડે કાજરા છે અને આ પાછો એમ કે કાંઈ વાત નથી બસ પસાભાઈ બહુ થયું. અરર આ એમ કે છે ને કાંઈ વધ્યું નથી ઈ તો સાંભળ્યું મેં કે કાંઈ નથી વધ્યું. તો આ તું મને કહેતી હતી ને ઓલો લાખ રૂપિયાનો ફોન ને ગાડી ને બધું મારા બાપે આપેલું છે હમણાં તો કાંઈ નથી લઈ દીધું તારા બાપને ઘરે તો કઈ હવેલી રહે ને તે વેસી રીતું કડી કડી તો બીજા કરે ફોન લઈ દે તમારા છોકરાની બા ગાડી મારા બાપના ઘરે તો બધુંય છે બા જમતા મારા બાપે નહીં બાપા નહીં એ સના ધરી રાખે તારા કોક તો સમજો હવે આમે તમે એવા તડીંગા લ્યો છો જો હવે ગામમાં તમે અંતે તમારી આબરૂ છે ને જવા જ દીધી છે એટલે આ રોડ વસાડે છે ને ભવાઈ કરવાનો કોઈ મતલબ નથી. તમારા બાપા હવે તે ત્યાં નોકરીની અંદર આ બધા ગડબડા કર્યા છે એ હંધી વાત
મેં નહીં તો હીને હતો કોક એ જી હોય ઈ પણ હવે ગામમાં મોટું મોટું દેખાડ્યું છે ને બંગલા ગાડી ને આ પેલા મોંઘા મોંઘા ફોન ને ઈ અંધું બતાવ્યું છે ને હવે ઈ હાસવીને જાણો અને તમે મૂંગા રહ્યો આ હારું નથી લાગતું બધું ચાલો ભાઈ એવું છે બા? કે તો હું અરે પસા છાવા દો નહીં સમજાલો આપણે આપણા ઘરે જાવી બાધો બાધો તમને નહીં. ફૂલ બાધો હાલો હાલો ના ના કડવી કાકી રહી જાઓ હવે બાપો મારા બાપ મારા હમ છે હવે કાઈ બોલતા નહીં તમે હા પસાભાઈ બાકી બાકી એનું ટીમ ડાળી દો એ સો કોસળે જાઓ જાવ તો અડી ફૂટી છે ને સોરી નીકળી દો પસાભાઈ તમારે જે કરવું હોય ને હવે કરો હા બસ. એકલો ને કોને કડવી કાકી મારી નાખશે કડવી કાકી રહેવા દો કડવી કાકી નહીં ઊભી રહી ગોપી જોયું ને હું આ રોજ બળતરા કરતી હતી ને, એની પાસે મોંઘા ડ્રેસ છે ને મોંઘા ફોન છે ને આ છે ને તે છે રોજ આવીને કહેતી હતી ને કે મારા તો લક્ષ્મી માના વ્રતે બળ્યા ને આય બળ્યું ને તી બળ્યું આ જોયું આ ગામ ભવાડા થયા ઈ જોયું સમતું છે પણ સાહેબ મર્યાદા જેવું કઈ છે ત્રણમાંથી એકેમાં તો મને થોડી ખબર હતી કે ઈ હંધુ ઓલીને બાપના ઘરેથી આવે છે અને હાટે આવી રીતના બાંધે છે મને થોડી ખબર હોય એવી ઘરમાં હું હાલે છે આ ઈ જ કહું છું બેટા હમજ હા જે થયું ને એ હંધુઈ છે ને આ દેખાડાની જિંદગી છે આપણે દેખાડાની જિંદગી નથી જીવવાની આપણે તો સાચી જિંદગી જીવવાની છે જો આ એક ભાણે જમીએ છીએ ને એ સૌથી મોટું સુખ સમજ્યા તમે હારું સાચી વાત છે ભાઈ અમે તે ગો તું જ કહેતી હતી ને મોટો બંગલો છે અને બંગલામાં ઠંડો પવન આવે એવો પંખો છે કંઈક નવીન જાતનો માનું છું કે મારી પાસે પંખો નથી હે તડકામાં હોઉં છું ખાટલો નાખ્યો પણ તને ખબર છે મને શાંતિની ઊંઘ આવે છે શું કામ આવે છે કારણ કે મહેનત કરીને હું રોટલો રળું છું આ મહેનતનું અન્ન છે ને એ મીઠું હોય સંસ્કારવાળું હોય અને આ હરામની કમાણી ભેગી કરેલી એ આમ જ જાય સમજી બેટા એટલે છે ને કોઈની દેખાદેખીમાં કે કોઈનું હારું છે ને આપણી પાસે નબળું છે એમાં જીવ બળતરા ન કરાય હાસી વાત છે ઓલી તો કેવી ફાકા મારતી હતી બા લાખો રૂપિયાનો ફોન ને હંધી ખોટું હોય છે એ હંધું હાસું હોય કે ખોટું બેટા આપણે શું કામનું આપણને ભગવાને જે દીધું છે ને એમાં લીલા લેર હે ને હાલ હવે હાલ હાલો ખાવાનું ઠરે છે આપણું